રવિભાઈ મળી ગયા અમને અને જો રવિભાઈ આજ પાછી ફરી મુલાકાત થઈ ગઈ કા રવિભાઈ હા ગોપનાથ તો ભાઈ અમે છે ને નીતુબેન ને રવિભાઈ ને પાછા મળ્યા છીએ ને કા એટલે મજા આવી ગઈ રવિભાઈ ને ફાળી જાય ને એટલે ઊભા રાખ્યા તો પાછા અમે ગોપનાથ આવ્યા છીએ અમારે યાર એટલે તો ભાઈ મળીને બહુ મજા આવી ગઈ મને રાજી થઈ ગઈ. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો જય માતાજી તમને, અને આજે સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. કેમ કે આજે છે ને આપણે જવાનું છીએ, આજે અમા છીએ એટલે આપણે જઈએ છીએ ભોળાનાથના મંદિરે અને આપણે જવાનું છે અમાહે નાવા. તો દોસ્તો આપણે તૈયાર થઈ ગયા છીએ અતારમાં અને આપણે આજે અમાહે જવાનું છે એટલે આપણે તૈયાર થઈ ગયા. અને આજ કંઈક નજારો વરસાદ આવ્યો ને એટલે બહુ મસ્તનો થઈ ગયો છે. અને જો આવી રીતે છે કંઈ, એટલે આપણે મસ્ત તૈયાર થઈ ગયા અને હવે આપણે જવાનું છે અમાહે નાવા. તો ત્યાર થયા પણ નીકળવાનું છે અને આપણા ઘરેથી જે જઈએ છીએ જો, એટલે ઘરેથી આપણે જવાનું છે અમાહે નાવા. એટલે ત્યાં સુધી અમારા વિડીયોમાં બન્યા રહેજો અને આપણે આવશું હવે ભોળાનાથના મંદિરે જવાનું છે આપણે. કેમ કે આપણે તૈયાર થઈ ગયા, આજે અમા છે એટલે આપણે જવાનું છે નાવા. જવાનું છે ફરવાનું તો ઠીક, પણ ભોળાનાથના દર્શન કરવાનું છે અને આમાં નાહવાની છે. કેમ કે આમાં આવે ને એમાં બહુ મહત્ત્વની કહેવાય. કેમ કે ઘણા લોકો બધા જાય આમાં નાહવા, ઝાઝા માટે બધા લોકો જતા થશે નાહવા. અને આપણે ભાઈ આમાં તો ઘણી વાર દર્શન કરવા ગયા પણ આપણે ક્યારેય નાહવા નથી ગયા. એટલે આજે આપણે પહેલી વાર મુહૂર્ત કર્યું છે નાહવા જવાનું. આમાં પગે લાગવા તો ઘણી વાર જતા હોય ગોપનાથ બાજુ, પણ આજે આપણે સ્પેશિયલ નાહવા માટે જવાનું છે. તો હાલો આપણે જવાનું છે એટલે નીકળી જઈએ, તો મોડું થઈ જાય પાછું. અને અમારા સાહેબ તો હજી વાટ જોઈને બેઠા હશે ને, જો તૈયાર થઈને બેઠા છે અને જવાનું છે. ને આ ઘર મેકતા જેવ નથી હાલતો. જો આમ ઝૂંપડી કેવી છે અમારી બંગલામાં ગડી રહી. અમારા માટે તો આવો બંગલો અમારે રેડી છે, જો આવું મકાન છે અને અમે રહીએ છીએ. તો ભાઈ અમારા માટે આ મહેલ અમારા સપનામાં સારો છે. કેમ કે આપણી જેટલી કેપેસિટી પ્રમાણે આપણું મકાન છે. અને આ કાંઈ ઘરનું તો છે નહીં આપણું, આ કાંઈ કોઈ વસ્તુ નથી ઘરની. આપણી વાડી પણ ઘરની નથી, જો ભાગ તરીકે રહીએ છીએ. ને આ છે વાડીમાં કપાસ, જો આ બધો ભાગ જ છે. આપણે કાંઈ ઝાઝો ભાગે નથી રાખતા અને આપણે કાંઈ ઘરની વસ્તુ કોઈ મકાન કે વાડી કાંઈ ઘરની નથી. ભાઈ આપણે નાના માણસો છીએ અને અહીંયા ભાગ રાખીને રહેવાનું છે. કાંઈ ઘરની જમીન કે મકાન કે એવું તો કાંઈ છે નહીં. એટલે જે છે એ બધું આપણા માટે લાટ સારું જ કહેવાય. એટલે આપણું છે એમ કરીને રહેવું જોઈએ. તો ભાઈ આવો કપાસ છે અમારો કંઈક, જો તો કાંઈ વાંધો નહીં. એટલે આપણે સારામાં સારું જ છે, કાંઈ વાંધો નથી. એટલે આપણે આજે મોજ અને આમ શાંતિથી જીવનવાળી જિંદગી જીવવાની છે. એટલે આજે આપણે છે ને ફરવા જવાનું છે અમાહે નાહવા માટે. રવિભાઈ મળી ગયા અમને અને જો રવિભાઈ આજ પાછી ફરી મુલાકાત થઈ ગઈ કા રવિભાઈ. હા ગોપનાથ તો ભાઈ અમે છે ને નીતુબેન ને રવિભાઈ ને પાછા મળ્યા છીએ ને કા, એટલે મજા આવી ગઈ. રવિભાઈ ને ફાળી જાય ને એટલે ઊભા રાખ્યા. તો પાછા અમે ગોપનાથ આવ્યા છીએ અમાહે યાર એટલે કા, તો ભાઈ મળીને બહુ મજા આવી ગઈ. મને રાજી થઈ ગઈ. આપણે છે ને આજ વગી ગયા છીએ મહાદેવના મંદિરે ને ગોપનાથ આવી જાઓ. ભોળાનાથ હારે થઈ ગયા. ભોળાનાથ ના ભક્ત છે ને દર્શન કરીને વહી આવ્યા અને અમારે જે જવાનું છે દર્શન કરવા. તો ભાઈ આપણે છે ને અહીંયા ભોળાનાથના દર્શન કરવા આવ્યા, પણ હજી નાવા જવાનું તો બાકી છે. અને આપણે ગોપનાથ પહોંચી ગયા છીએ. નાઈને આવશું અને નાઈને આવીને પછી ભોળાનાથના મંદિરે દર્શન કરવા જવાનું છે. અને આ છે બધું મંદિરને જો, તો આવો કંઈ કબૂતરા નિર્વાણ ચણ નિર્વાણનું છે. અને આ બધી કેટલું માણસ છે, ગળદી છે એટલી, પણ આપણે દર્શન કરવા જવાનું છે. તો ગાઈઝ આપણે જો દરિયામાં આવી ગયા છીએ અને દરિયામાં આવ્યા કંઈક જો કંઈક મજા તેવી અલગ આવે છે. હંધી
અહીંયા દરિયામાં જવાનું છે ને એટલે બેનની વાટે હતા જો અને જેજુને બેનને ઠેઠલે ગોળતા હતા પણ અત્યારે હારે થઈ ગયા ને જે બધા વાહે ને આપણે જવાના તો આગળ એટલે આગળ થઈ ગયા ને હવે પાછું હારે ને હવે અમારે જવાનું છે નાવા ને નાઈને આવશું પછી જવાનું છે દર્શન કરવા. તો દોસ્તો આપણે છે ને દરિયામાંથી નાઈને વહી આવ્યા અને દરિયા પાસે પહોંચી ગયો અને જો ભગવાનને દીવા પણ કરી નાખ્યા દરિયામાં કા એટલે જગતી અગરબત્તી છે તો જો અમારા બેનને દીવા બધા કર્યા છે અમે અને બેને ખેતડી બનાવેલી છે જો આપણે પછી બાકી છે બનાવવાની બધા બનાવી અને આપણે મહાદેવના દર્શન કરી લીધા અને દરિયામાં અને આમ જો દરિયાનો કંઈક નજારો તમને બધો આવો છે અને જો પાણી આવતું છે નાહી લીધા ને તો સામે પાણી ઠેઠ હતું એટલું આઘું હતું એમાં નાહી રહ્યા હતા તો એટલે પાણી પોગી ગયું અને આપણે હવે દર્શન કરવા મંદિરે જવાનું છે પણ મંદિર તો બહુ આઘું છે જ જો એટલે હાલો દોસ્તો આપણે જઈએ હવે દર્શન કરવા અને અહીંયા તો મહાદેવને દીવા કરી નાખ્યા અને દર્શન કરી લીધા અને હવે જવાનું છે આપણે દર્શન કરવા મંદિરે. જો આપણે કબૂતરાને ચડ નાખવા વહી આવ્યા અને જો કબૂતરા પણ તો ચણ આવે એટલે ઉડવા માંડ્યા તો જ અમારા બેન નાખે છે કબૂતરાને ચણ અને આમ બધા દર્શન કરીને વહી આવ્યા. આમાં હે નાવા આવેલા હતા એટલે વહી આવ્યા નાઈને અને બેન નાખે છે એટલે હવે તો જો ભાઈ યુડાઈ સાઈડ નાખી દે એટલે આપણે વારો છે અમારા બેનને જેજુને અમે બધા છે ને ગોપનાથ આવ્યા છે એ નાવા અને કબૂતરાની સાઈડ નીટ દીધી.